તો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો. જય અંબે, જય દ્વારકાધીશ બધાને. તો હવે આપણે પહોંચી ગયા છે યુપીની એકદમ મસ્ત સિટી આગ્રામાં. તો આજે આપણે ઘણું બધું ફરવાના છીએ. વધી આપણે આગળની સાઈડ આગ્રા જવા માટે શું શું વસ્તુ છે, કઈ રીતના છે, શું બજેટમાં છે, હું તમને બધું બતાવીશ. તો જોડાયેલા રહેજો. અને આ રીતના છે મારો રૂમ, નાનો એવો રૂમ છે, જોઈ શકો છો. અહીંયા બેડ, ટીવી ને બધું લાગેલું છે. જે મને મળ્યો છે 1600 રૂપિયામાં, 1600-1700. યસ, અહીંયા હોટલ તમને 1000 થી 5000 વચ્ચે મળી જાય છે, જેવું તમારું બજેટ. મારું માનવું એવું છે અહીંયા તમારે ફરવું જ હોય તો 1500 વાળી હોટલ બેસ્ટ છે. તો હવે નીકળીએ આપણે આગળની તરફ. તો ગાઈઝ, આપણે અત્યારે જઈ રહ્યા છીએ ફતેહપુર સિકરી ફોર્ટ તરફ. યસ, જે આગ્રાથી ઓલમોસ્ટ 40 કિલોમીટર દૂર છે અને જયપુર આગ્રા હાઈવે વચ્ચે જ આવે છે. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ ફતેહપુર સિકરી ફોર્ટ તરફ, જ્યાં જોધા અને અકબર જે રહેતા હતા એમનો ફોર્ટ, જ્યાં એ લોકો ઓલમોસ્ટ 12 વર્ષ વિતાવ્યા, એ ફોર્ટ તરફ જઈએ છે. તો ચાલો હું પણ તમને બતાવું. આપણે પહોંચી ગયા છે ફતેહપુર સિકરી ફોર્ટ અને એના ત્યાં જવા માટે અહીંયા મેઇન રોડ છે, ત્યાં પાર્કિંગમાં આપણું વ્હીકલ પાર્ક કરી અને પછી બસમાં આપણે ટિકિટ લેવાની હોય છે. અને ટિકિટની પ્રાઇસ છે, જોઈ શકો છો, 30 રૂપિયા. એ 30 રૂપિયાની બસની ટિકિટની પ્રાઇસ હોય છે અને પછી એ લોકો આપણને લઈ જાય છે ફોર્ટ તરફ. આપણે અત્યારે અંદર પહોંચી ગયા છે ફતેહપુર સિકરીના ફોર્ટની અંદર, જે બાદશાહ અકબર દ્વારા બનાવવામાં આવેલું હતું, જે મુગલ વંશના ત્રીજા બાદશાહ હતા. અને અકબરની ટોટલ 3 રાણીઓ હતી, 2 મુસ્લિમ અને 1 હિન્દુ, એ જોધાભાઈને કોઈ પણ સંતાન નથી. તો એના માટે, સંતાન માટે અકબર તેમને સંતાન પ્રાપ્ત થાય એના માટે આગ્રાથી ચાલતા ચાલતા અહીંયા આવેલા હતા. જે આ તમે જોઈ શકો છો, જે મોટી જાલી ત્યાં દેખાય છે, ત્યાં બાદશાહ બેસતા હતા અને એમના જે કોમન પીપલ, જે નોર્મલ માણસો હતા, આ દરબારમાં બેસતા હતા. તમે જે આ ગાર્ડન જોઈ રહ્યા છો, એ જે તે સમયે અહીંયા ગાર્ડન નહોતું, પ્લેન ગ્રાઉન્ડ હતું અને માણસોનું જસ્ટિસ થતું હતું, એ અહીંયા જ થતું હતું. બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા જ આવતું હતું. અને આ જે તમે ગાર્ડનમાં વચ્ચે ખાડો જોવો છો, એ 6 ફૂટ ગળાયેલો છે. ત્યાં એક હાથીને બાંધવામાં આવતો અને એ હાથીને એવું માનતા કે હાથી જે પણ, અગર માણસને કોઈ પણ ભૂલ કરેલી હોય અને એનું સોલ્યુશન લાવવું હોય તો એ હાથી પાસે લઈ જતા હતા. જો હાથી એને ધક્કો મારે તો એ માણસ ફોલ્ટમાં છે, અને હાથી કાંઈ ના કરે, પાછળ હટી જાય, તો એ માણસ બેગુનાહ છે. અને એ હાથીનું નામ હવાઈ હતું. આ જોઈ શકો છો, ટિકિટ ફતેહપુર સિકરીની 50 રૂપિયા એનો પ્રાઇસ છે. આ હતું એમનું દીવાને ખાસ. તમે જોઈ શકો છો, આ કમળ જેવું જે બનાવેલું છે, એની ઉપર બાદશાહ અકબર બેસતા હતા. અને સાઈડમાં જેટલી પણ બારીઓ છે તમને દેખાતી હશે, ટોટલ 9 બારી છે. ત્યાં એમના ખાસ માણસો બેસતા હતા અને બધી ચર્ચા અહીંયા જ થતી હતી. એમાંથી 5 મુસ્લિમ અને 4 હિન્દુ હતા. આ તમે ડિઝાઇન જોઈ શકો છો, અલગ અલગ ધર્મને પ્રેઝન્ટ કરે છે. ચર્ચના ગેટ ટાઈપ ડિઝાઇન મૂકેલી છે, જોઈ શકો છો. લોટસ ફ્લાવરની ડિઝાઇન તમે જોઈ શકો છો હિન્દુ માટે. બુદ્ધના સંત જે માથા ઉપર મુકુટ પહેરે, અને છેલ્લી ડિઝાઇન ઇસ્લામને રિપ્રેઝન્ટ કરે છે. અને આ છે પંચમહેલ, અને હવા મહેલ પણ કહેતા હતા. તમે જોઈ શકો છો, આ આકાર રથ જેવો બનાવવામાં આવેલો છે. 5 માળ તમે જોઈ શકો છો. અને જે ઉપરનો ટોપ ફ્લોર છે, ત્યાં અકબર હવા ખાવા માટે ત્યાં જતા હતા. અને આ જે તમે નાનું જે કન્સ્ટ્રક્શન જોઈ રહ્યા છો, એ બાદશાહ અકબર જરાક પણ ભણેલા નહોતા. યસ, એ અભણ હતા. અને એમને જે અહીંયા મહેલમાં લેડીસો ને જે પણ હતા, એમને ભણાવવા માટે આ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું અને બધા અહીંયા ભણતા હતા. અને ઉપરનો જે માળ તમે જોઈ રહ્યા છો, એ લાઇબ્રેરી હતી, જ્યાં અરબી, સંસ્કૃત, પર્શિયન બધી બુકો મૂકવામાં આવેલી હતી. અને આ રીતના એ લોકો અહીંયા ગેમ્સ રમતા હતા. બાદશાહ અકબરને પાસા ફેંકતા હતા અને જે પણ લેડીઝ હોય એમને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારી અને અહીંયા ગેમ રમાડતા હતા. જે પણ લાસ્ટ સુધી રહે એને પછી સોનું અથવા કઈ પણ વસ્તુ એમને ગિફ્ટમાં આપવામાં આવતી હતી. તો આ તો એમનો એ ટાઈમનો મનોરંજન, લૂડો ટાઈપ જ ગેમ છે. અને આ અનુપ તલાવ જોઈ શકો છો, એ બનાવ્યું હતું તાનસેન માટે. યસ, જે એમનું ઓરિજિનલ નામ હતું રામતનુ પાંડે. અને અહીંયા આવીને વચ્ચે તમે જોઈ શકો છો, એ મ્યુઝિક ગાતા હતા. એના પછી અકબર એમને ટાઇટલ આપ્યું તાનસેનનું. યસ, અને આ જેટલી જગ્યા પણ તમે જોઈ શકો છો, આજુબાજુ ત્યાં પૂરેપૂરું પાણી ભરાયેલું હતું. અત્યારે પાણી નથી, આખું ખાલી કરી દીધેલું છે. અને અહીંયા જે પાણી હતું એમાં એ લોકો ગુલાબ જલ મિક્સ કરતા હતા, જેથી આજુબાજુમાં સુગંધ છે બહુ સારી આવે.
અને તમે ઉપર જોઈ શકો છો આ 3 માળની બિલ્ડિંગ બનાવેલી છે નાની. એમાંથી સૌથી ટોપ ઉપર બાદશાહ અકબર ત્યાં બેસતા હતા અને સાંભળતા હતા. એની નીચે આખો કમ્પાર્ટમેન્ટ લેડીઝ માટે હતો અને એની નીચે આખો કમ્પાર્ટમેન્ટ જેન્ટ્સ માટે હતો. અને રાણી માટે બનાવવામાં આવેલો આઈના મહેલ, અત્યારે તો કોઈ પણ કાચ નથી, કાઢી લીધો છે. આઈના મહેલ હતો. અહીંયા બધા તમે જોઈ શકો છો બોક્સીસમાં એ ટાઈમે અહીંયા કાચ મૂકવામાં આવેલા હતા. અને આ જે ડ્રમ ટાઈપ તમે જોઈ રહ્યા છો એ અકબર માટે પાણી, યસ, અકબર ખાલી ગંગાજળ જ પીતા હતા. હરિદ્વારથી હાથી લઈને જે સ્ટોર કરીને ગંગાજળ અહીંયા લઈ આવવામાં આવતું એ આખું ગંગાજળ આની અંદર સ્ટોર થતું. અને આ જે બાજુમાં નીચે તમે જગ્યા જે ખાલી જોઈ રહ્યા છો એ નોર્મલ પાણી ત્યાં અહીંયાના માણસોને બધા પીતા હતા, એમનું સ્ટોર કરવામાં આવતું હતું. આ છે એમનો ડાઇનિંગ હોલ. યસ, અહીંયા બધા બેસીને જમતા હતા. અને આ છે બાદશાહ અકબરનો બેડરૂમ. જ્યાં ઉપર છે એ 10x12 નો એમનો બેડ હતો અને અહીંયા ચંદનના સ્ટેર્સ મૂકેલા હતા. એનાથી ઉપર ચડી અને ઉપર ગાદલું ને બધું બિછવામાં આવેલું હતું. અને નીચે જે આ જગ્યા છે તમે એમ વિચારી શકો છો કે આટલું ઉપર કેમ બેડ છે. તો આ નીચે જે જગ્યા છે એ બધી જગ્યામાં તો અહીંયા પાણી મૂકી દેલું. કોઈ પણ આ રૂમમાં આવે તો એને તરત જ બાદશાહ અકબરને પાણીનો અવાજ આવે, જેનાથી એ ઉઠી જાય અને પછી આગળની કાર્યવાહી કરે. અને આ જે તમે જોઈ રહ્યા છો જગ્યા એ છે કિચન. યસ, કિચન ફોર ઓનલી વેજ, મતલબ વેજ માટે જ વેજ ખાવાનું અહીંયા બનતું હતું. અને આ સાઈડ રાઈટ સાઈડ તમે જોઈ રહ્યા છો એ આખું નોનવેજ નું કિચન હતું. એ નોનવેજ અહીંયા બનાવવામાં આવતું હતું. અને આ જે જગ્યા જોઈ રહ્યા છો એ છે જોધાબાઈનો ગેસ્ટ રૂમ, રેસ્ટ રૂમ, કોઈ પણ વસ્તુ કહી શકો છો. એમનો મહેલ તો બહુ મોટો છે. એમના માટે લગભગ ગેસ્ટ રૂમ બનાવવામાં આવેલો છે. અને આપણે જ્યાં કિચન સાઈડ થી અંદર આવ્યા, મતલબ કિચનની દિવાલથી, ત્યાંથી આખો લેડીઝ નું ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થાય છે. યસ, અહીંયા કોઈ જેન્ટ્સ અલાઉડ નથી હોતા. આખો તમે લેફ્ટ સાઈડ જોઈ રહ્યા છો એ આખો જોધાબાઈનો પેલેસ હતો. હમણાં તમને અંદરથી વિઝિટ કરાવું. અને આ જે મહેલ તમે જોઈ રહ્યા છો, આ જે પેલેસ જોઈ રહ્યા છો એ અકબરની માતાજી હતા, અકબરના મમ્મી, એમના માટે બનાવવામાં આવેલો હતો. એ અહીંયા રહેતા હતા. અને હવે જઈ રહ્યા છે જોધા પેલેસની અંદર. આખો પેલેસ તમે જોઈ શકો છો જોધાભાઈ માટે બનાવવામાં આવેલો હતો. અને ઉપર એ તમે આ જગ્યા જોઈ શકો છો. અને ઉપર જે છે ત્યાં હવા સારી આવે એના માટે ઠંડો ઠંડો પવન આવે એટલે ઉપર બેસતા હતા. અને કોઈ પણ દાસીને બોલાવી હોય તો એટલો બૂમ તો ના પડાય. ઇકોસિસ્ટમથી બનાવવામાં આવેલું હતું કે એમને કંઈ પણ જરૂર પડે તો તાળી પાડે તો ઇકોસિસ્ટમથી બધાને ખબર પડી જાય. અને આ હતું જોધાભાઈનું મંદિર. યસ, ટેમ્પલ. અહીંયા બધી મૂર્તિઓ મૂકેલી હતી ખાનામાં. અને આ જોધા પેલેસની બહાર આજે તમે નાનું એવું મકાન જોઈ રહ્યા છો એ સ્પેશિયલ જે જોધાભાઈના ગાર્ડ હતા. યસ, જોધાભાઈના ગાર્ડ માટે બનાવવામાં આવેલું હતું. જે બધા હતા ટ્રાન્સજેન્ડર. યસ, ટ્રાન્સજેન્ડર હતા એ અહીંયા, કેમ કે કોઈ જેન્ટ્સ અલાઉડ હતું નહીં. અને મહેલનો અહીંયાથી સમાપ્ત થાય છે. મહેલ અહીંયા પતી જાય છે અકબર અને જોધાનો. અને આપણે 500 મીટર દૂર ચાલીને આવી ગયા છે. આ જે છે એ અકબરના ગુરુ, મતલબ જેમને અકબર અને જોધાભાઈને જે સંતાન પ્રાપ્ત કરાવી આપેલું હતું, એ જે ગુરુ એમના જે હતા સલીમ ચિશ્તી, એમનો મહેલ છે આખો. તો ત્યાં આપણે અંદર જઈએ છે. તો તમે જોઈ શકો છો આખો મહેલ સલીમ ચિશ્તી બાબા હતા એમના માટે બનાવવામાં આવેલો હતો અકબર દ્વારા. અને આ મોટો શાહી દરવાજો તમે જોઈ શકો છો. દર શુક્રવારે બાદશાહ અકબર અહીંયા શાહી દરવાજાથી જ આવતા હતા સલીમ ચિશ્તી પાસે. અને અહીંયા અત્યારે સલીમ ચિશ્તીની દરગાહ બનાવવામાં આવેલી છે. ઘણા માણસો વિઝિટ કરે છે અહીંયા. અને એવી માન્યતા છે કે તમે કંઈ પણ માંગો, કોઈ પણ વસ્તુ માંગો દિલથી તો એ તમારી પૂરી થાય છે અહીંયા આવીને. અને એવી બી માન્યતા છે કે અંદર
3 વાર તમે ગાંઠ બાંધીને એક દોરો બાંધીને તમારે માનતા માનવાની હોય છે. કોઈ પણ વસ્તુ તમને જોતી હોય માંગી શકો છો અને એ તમારી પૂરી થાય છે એવું માનવામાં આવે છે. અને અંદર એક દિવાલ છે, ત્યાં દોરો એને 3 વાર ગાંઠ બાંધી અને કોઈ પણ 3 વિશ તમે માંગી શકો છો. અને આ જે જગ્યા તમે નીચે જવાની જોઈ રહ્યા છો, અનારકલી, જે આપણે ઇતિહાસમાં બધી જગ્યાએ આપણે જાણેલું હશે કે અનારકલીને દિવાલમાં ચુનાવી દીધેલી હતી, પણ એવું નથી. અનારકલીને આ જ રસ્તાથી નીચે અંદર પૂરી દેવામાં આવેલી હતી અને એના પછી આખો ટનલ છે જેમના આગ્રા ને બધા ફોર્ટ ને કવર કરે છે, દિલ્હી પણ આ કવર કરે છે. અહીંયાથી કાઢી અને એમને અનારકલીને પાકિસ્તાન લઈ જવામાં આવેલી હતી. અને આ જે બધી તમે કબર જોઈ રહ્યા છો, એ કબર સલીમ ચિશ્તીના જે વંશજ છે એમની જ છે. અત્યારે 16th જનરેશન છે અને આ મહેલની પાછળ અત્યારે એ રહે છે. અને આ જેટલી પણ કબર છે તો એમના વંશજ ને એમના પરિવારવાળાની છે.